મોટી કુંકાવાવ ખાતે સહકારી સંઘનું ભૂમિપૂજન કરતા ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી. કુંકાવાવ બગસરા તાલુકા સ.ખ.વે. સંઘલીનું મકાન જર્જરિત બની જતા નવું બનાવવા કુંકાવાવ બગસરા તાલુકા સ.ખ.વે. સંઘના બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે સંઘના નવા બનનાર બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને ગૌભક્ત શ્રી ગોબરભાઈ ભગતના હસ્તે ભૂમિપૂજન. કુંકાવાવ બગસરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંસ્થાના સ્થાપકોએ સંસ્થાનું ઊભું કરેલ બિલ્ડિંગ જીર્ણ થયેલ છે. સંઘનું નવું બિલ્ડિંગ બનાવવા ખાતમુહૂર્ત આજતા 27 સવારે 9:30 કલાકે સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે થનાર છે. તેમજ ભૂમિપૂજન તા 2/7 આજ રોજ સવારે 10:30 કલાકે કુંકાવાવમાં જે જૂનો જર્જરિત હાલતમાં સહકારી સંઘ આવેલ હતો તેનું નવનિર્માણ કરી નવી બિલ્ડિંગ માટેનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો સાથે સહકારી મંડળીઓના સભાસદો, ગ્રામ આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હતા. સૌ પ્રથમ સ્વાગત બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ ખેડૂતોના હિતલક્ષી સહકારી ક્ષેત્રે સંગઠન શક્તિની વાત કરેલ હતી. જેવી રીતે પાણી સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિને એકબીજા સાથે જોડી રાખે છે તેમ આપણે સહુએ એકબીજા સાથે જોડાયેલા રહી કાર્યો કરવાની વાત કરેલ હતી. આ પ્રસંગે ચેરમેન શ્રી રવજીભાઈ પાનસુરિયા, વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ, સિનિયર ડાયરેક્ટર વિરજીભાઈ ઠુમ્મર, અશ્વિનભાઈ સાવલિયા, વનરાજભાઈ બસિયા, રવજીભાઈ પાઘડાળ, વિનુભાઈ વેગડ, લાખાભાઈ પદમાણી, ભગવાનજીભાઈ ચૌહાણ, જસરાજભાઈ નાગાણી, વિઠ્ઠલભાઈ કાવાણી, પ્રાગજીભાઈ કાહડિયા, જેનીબેન ઠુમ્મર, કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, મેનેજર રણછોડભાઈ દેસાઈ, મનીષભાઈ ભેસાણીયા સહિત જૂજ સંખ્યામાં સહકારી સંઘ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મહેશ ગોંડલિયા. સલામતી માટેની સમૃદ્ધિ માટે જે વ્યવસ્થાઓ થાય એ પ્રમાણે જો કામ થાય તો ચોક્કસ ફાયદો થશે. આજે આપણે સૌ જાણીએ છીએ, તમે સજ્જન માણસો છો, સહકારી આગેવાનો છો, આવેલા મહેમાનોને ગણો છો એટલે કંઈ બોલતા નથી. મનમાં ડીએપીની બધાને પીડા હોય જ ન હોય બને નહીં કે તમને હોય મને હોય. માહિતી આપવી જોઈએ. એટલે મિત્રો, ભૂતકાળ માટે 2 વર્ષ પહેલાં સુધી દેશમાં જેટલું ડીએપી બનતું, યુરિયા બનતું, લગભગ નાની મોટી 30 થી 35 કંપનીઓ છે. મોટી ગણી તો ઇફકો, ક્રિપ્કો, જેથી કોરોમંડળ હવે આવે, નાની મોટી પણ બીજી છે. એ બધી જ કંપનીઓ જ્યારે બનાવતી ત્યારે 30% એટલું ઇફકો બનાવતું અને 70%માં દેશની બધી જ સંસ્થાઓ બનાવતી. આના ભાવ આંતરરાષ્ટ્રીય હોય છે. વિદેશમાં મંગાવવા માટે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધારો આવ્યો અને એના કારણે મોંઘું પડે એટલે કેટલીક નાની કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓએ, સરકારી કંપનીઓએ પણ બંધ કરી. ઇફકો એક એવું હતું કે અમારા બોર્ડમાં ચર્ચા આવી, ખૂબ મોટી ખોટ કરી. 1 ટને 8 થી 9 હજાર રૂપિયા ખોટ જાય તો અત્યારે બનાવી વેચે છે. તો ભાઈ આપણી ખેડૂતની સંસ્થા છે, માલિક ખેડૂત છે, ખોટ ખાવી પડે તો ખોટ ખાશું પણ બનાવશું. એટલે 100% જેટલું બનાવતું હતું એટલું આજે માત્ર ને માત્ર ઇફકો એક જ બનાવે છે. સ્થિતિ પલટી કે બાકીની બધી કંપનીઓ જે બનાવતી 10, 15, 20% એ બનાવવા મળે, બાકી નથી બનાવતી. એટલે જે 30% બનાવતી હતી એના બદલે 70% આજે ઇફકો છે. 30%માં બધી કંપની, ઇફકો વધારે નથી બનાવતી હતી એટલું જ બનાવે, બાકીના ઓછા બનાવે છે. એના કારણે 70% આખા દેશમાં માત્ર ઇફકો એક બનાવે છે. બાકીને તમારો પ્રતિનિધિ, તમારો ખેડૂતનો દીકરો ત્યાં બેઠો છે.
1955 સ્થાપના થયેલો કુંકાવાવ તાલુકા ખંડ વેચાણ સંઘ અગાઉ બગસરા પણ તાલુકાની સાથે હતો. હવે બગસરા તાલુકા અને કુંકાવાવ તાલુકાનો બંનેનો જોઈન્ટ સંઘ આજે એના મકાનનું ખાતમુહૂર્ત જે બહુ જર્જરિત હતું. દેશના ટોચના વડા, ઇફકો સંસ્થાના ચેરમેન, ગુજકો મહસૂલના ચેરમેન, જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા સહકાર શિરોમણી અમરેલીનું ગૌરવ માન્ય દિલીપભાઈ સંઘાણીના હસ્તે રાખવામાં આવ્યું છે. આ સંસ્થા ખોટમાંથી અત્યારે વટવૃક્ષ બની છે. ખેડૂતોને ખાતરની આખા ગુજરાતમાં મુશ્કેલી હશે પરંતુ કુંકાવાવ પડતી નથી. તેની પાછળ કુંકાવાવ તાલુકાના સહકારી અગ્રણીઓએ રાજકારણનો પાર્ટીના ભેદભાવ ભૂલીને જે સહકાર આપ્યો ત્યારે આ સંઘ એક મહત્વનો સંસ્થા બની છે. અમરેલી જિલ્લાના જે સંસ્થાઓ તાલુકાના ચાલે છે તેમાં રાજુલા, સાવરકુંડલા, અમરેલી જિલ્લા સંઘ, અમરેલી તાલુકા સંઘ અને કુંકાવાવ તાલુકા સંઘ આ સંસ્થાઓ અત્યારે કામગીરી કરી રહી છે. ધારીની સેવા સહકારી મંડળી અમારા ઇફકોના ડેલિગેટ રમણીકભાઈ સોજિત્રા વર્ષોથી અમે ઇફકો સાથે જોડાયેલા છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને ખાતરની મુશ્કેલી ન પડે તેના માટે સહકારી કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીઓનો ભેદભાવ ભૂલીને ખેડૂતોની સહારે કાયમી મદદરૂપ થયા છે. ત્યારે આ સંસ્થાનું આજે ખાતમુહૂર્ત કરવા માટે દિલીપભાઈ રાતના 4 વાગે, વહેલી સવારે 4 વાગે ફોરેનથી લેન્ડ થયા. સીધા નાહી ધોઈને રસ્તામાં છે, પહોંચવામાં છે. એમના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે. આ સંસ્થા એક મહત્ત્વની સંસ્થા બને. ગેસ્ટ હાઉસ સાથેની વ્યવસ્થા પણ રાખી છે. કોઈ અમારું સહકારી આગેવાન, કોઈ વ્યવસ્થાપક કમિટીનો સભ્ય કુંકાવાવ આવે અને 2 કલાક એને આરામ પણ કરવો પડે તો 4 રૂમનું ગેસ્ટ હાઉસ પણ બનાવીએ છીએ. તેમના માટે ખુલ્લું વગર ખર્ચે બેસવા માટેની વ્યવસ્થા પણ કરી છે. કોઈને રાત્રિ રોકાણ કરવું પડે, કલેક્ટર જેવી વ્યક્તિ આવે, કોઈ રાજકીય આગેવાનો મોટા આવે તો અહીં સર્કિટ હાઉસ નથી, પરંતુ એવું સર્કિટ હાઉસ કરતાં પણ વ્યવસ્થિત રૂમો 2 બનાવ્યા છે. તેમાં પણ લોકો રોકાઈ શકે. લિફ્ટની વ્યવસ્થા સાથેનું આ બિલ્ડિંગ બનાવવા માટેનો એક મોકો મળ્યો છે. વર્ષોથી હું એનો ડાયરેક્ટર છું. રવજીભાઈ પાનસુરિયા એમના સંઘના પ્રમુખ છે. વર્ષોથી મહેનત કરીએ છીએ અને એક સંસ્થા કેપેબલ બની છે ત્યારે આ એક સારું મકાન બનાવવા માટેના આશયથી આજે કાર્યક્રમ કર્યો છે. ઇફકો પણ સહાય આપી રહી છે. દિલીપભાઈ સંઘાણી સહકારી શિરોમણી કોઈ પણ રાજકારણ ભાજપ કોંગ્રેસ સિવાય માત્ર સહકારી કાર્યક્રમ રાખ્યો છે અને સહકાર મારફત જ ખેડૂતોને મદદરૂપ થઈ શકે. સરકારનો પણ ઉદ્દેશ છે, ભૂતકાળની સરકારના પણ ઉદ્દેશ છે, હાલની સરકારનો પણ ઉદ્દેશ છે. ત્યારે આ સહકાર મારફત ખેડૂતોને વધારે મદદરૂપ થવા માટે પ્રયાસ અમારા હશે અને આ સંસ્થાનું સારું બિલ્ડિંગ બને તે માટેનો અમારો એક મહત્ત્વનો પ્રયાસ છે. એમાં આપ બધા પ્રેસ મીડિયા પણ સહકાર આપશો એવી લાગણી વ્યક્ત કરું છું. અંદાજે કેટલો ખર્ચો હશે વિજય? આશરે 1 કરોડ ઉપરનો 1.5 કરોડ સુધીનો ખર્ચ કરવા માટેની ગણતરી છે અને અમારી પાસે 5 કરોડ રૂપિયાનું ભંડોળ પણ છે. બિલ્ડિંગ ફંડ પણ 1 કરોડ રૂપિયા છે. એટલે અત્યાર સુધી અમે ઝીણું કાંતીને જે ભેગું કર્યું છે તેમાંથી જ ખર્ચ કરવાના છીએ. કોઈ સંસ્થામાંથી પણ સહાય મેળવવાના છીએ અને આ વ્યવસ્થા કરવા માટેનો અમારો પ્રયાસ છે.